ખેરાલુ અને વડનગરમાં વાવાઝોડા સાથે વરસાદમાં અનેક જગ્યાએ નુકસાન થયા। વડનગરથી કઈપુર રોડ પર ઝાડ પડતા રાત્રે રોડ બ્લોક થયો। કઈપુરના રહીશ જુગાજી ઠાકોરના જણાવ્યા મુજબ મોટી સંખ્યામાં વાહનોની લાઈનો લાગી। ખેરાલુ તાલુકાના પાંચા ગામે ભારે પવન સાથે કમોસમી વરસાદમાં નુકસાન। ગામના 7થી વધુ મકાનના પતરા ઉડ્યા, 2થી વધુ તબેલાના પતરા પણ ઉડ્યા। વર્ષો જૂના લીમડાનું વૃક્ષ ધરાશયી થયું, 2થી વધુ ગાયો નીચે દબાઈ સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢવામાં આવી। ગાયની સરકારી ડોક્ટર બોલાવી સારવાર પણ કરવામાં આવી। પાંચા ગામ અને સીમ વિસ્તારમાં ભારે નુકસાન થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। ત્યારે ખેરાલુ શહેર અને તાલુકામાં મોડી રાત્રે છૂટાછવાયા ઝાપટા અને વાવાઝોડાના કારણે લોકો અટવાયા। લગ્નોત્સવ અને આયોજનમાં મંડપ સહિત રસોઈયા સહિત વ્યવસ્થા કરવાવાળા અટવાયા હતા। ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ। આ તો સારું મોજ નવાઈ લાગી કા પત્રો હોય કોને મેલ્યા આટલા તો મોં પડી આ બે હિજેથી બે ગાયો આ નથી હવે નેટ નેનું ભીતર અમે તો આધાર જ નતા અમે આયા ને ખબર પડી કે લેબડો પડ્યો વધુ જોવાય। રાજેન્દ્ર કુમાર પચાણભાઈ। રાજેન્દ્રભાઈ, વાવાઝોડામાં કેટલું નુકસાન? વાવાઝોડામાં ગઈકાલ રાત્રે 8:30 થી 9 વાગે વાવાઝોડું આવેલું, તો બહુ પવન સાથે ફૂંકાયેલો વરસાદ અને કરા પણ પડ્યા છે, જેથી બહાર નીકળવાનો કોઈ કોશિશ ના કરે એટલે મોટા કરા હતા। અને એના લીધે જે શેડમાં પતરા અને રૂમ પણ ઉડાડી મૂકી છે। તમે જુઓ પાછળ પતરું છે, ખેદડી ઉપર લબડ્યું હોય, લગભગ 200-300 ફૂટના અંતરમાં ઉડાડ્યું હોય ચેનલ સાથે। અને એવા ગામમાં લગભગ ઘણાના રહેણાંક વિસ્તારમાં પણ ઘણાના ઉડાડ્યા છે અને ખેતરમાં પશુપાલનોમાં પણ બહુ નુકસાન થયું શેડોનું। તો અમારી એક એવી માગણી છે સરકાર પાસે કે વારે ઘડીએ પશુપાલકોને અને ખેડૂતોને વારે ઘડીએ દર વર્ષે આવું મોટું હાનિ થાય છે। જે ગઈ વખતે પેલી લંપી આવી હતી, તો લંપીમાં ગાયોનું બહુ નુકસાન થયું। તો એક ભાઈને, મહેશભાઈના ત્યાં તમે જઈ આવ્યા, તો એમને તો 2 ગાયને નુકસાન છે। રાજેન્દ્રભાઈ, કેટલું નુકસાન અમારું ગણીએ તો અંદાજિત 30-40 હજારનું ખરું। એક પતરું અત્યારે ગણવા જઈએ 4000નું પતરું છે, એવા 6 પત્રો ડેમેજ થયો છે। આ સાથે બીજું કોઈ નુકસાન? આ સાથે બીજું થોડી ડુંગળી અંદર પડી હતી ઘરના અંદર, એ પણ પલળી છે। અનાજ પણ પલળ્યું છે, થોડું ઘઉં પડ્યા ત્યાં લગભગ 20 મણ જેવા, એ પણ પલળ્યા છે। એ બધું આમ ગણવા જઈએ તો નુકસાન બહુ છે ગામની અંદર।